ગંભીરા બ્રિજમાં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સીઆર પાટીલનું નિવેદન સામે આવ્યું છે। પાટીલે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓને સસ્પેન્ડ કરાય છે અને આવી ઘટનાઓને ક્યારેય ચલાવી ન લેવાય। તેઓએ કાર્યવાહીની વાત કરતા હુંકાર કર્યો કે બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થશે અને દુર્ઘટનાના જવાબદારોને છોડવામાં નહીં આવે। મહત્વનું છે કે વડોદરામાં રોજગાર મેળામાં હાજરી આપવામાં આવેલા સીઆર પાટીલે આ નિવેદન આપ્યું હતું। કોઈપણ બનાવ જ્યારે બને છે ત્યારે સરકાર એ કોઈની પણ હોય એ ચોક્કસપણે ઇન્ક્વાયરી કરતી હોય છે, પણ હું આપને એમ કહીશ કે આની અંદર પગલાં લેવાના શરૂ કર્યા છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે અને હું પણ એમને વિનંતી કરીશ કે જરૂર એમાં કડકમાં કડક પગલાં લે, દોષિતોને કોઈપણ હાલતમાં છોડવા જોઈએ નહીં। ગંભીરા બ્રિજ